કાયમ માટે નિરપેક્ષ છે. શિવજીને કોઈ અપેક્ષા જ નથી, કોઈ પણ જાતની કઈ અપેક્ષા શિવજી નથી કરતા. કાલની કથામાં આપણે જોયું, વિષપાન કર્યું, એને બદલે પારિજાત મળે, અમૃત મળે, એવી કોઈ અપેક્ષા શિવજી રાખી નહીં. નિરપેક્ષ છે શિવજી, પણ એવા કાયમ માટે નિરપેક્ષ રહેનારા શિવ આજે સાપેક્ષ થયા છે. દર્શનની અપેક્ષા લઈ અને ગોકુળની અંદર આટા મારે છે. અને હૃદયથી જો ભાવ હોય કે આપણે ભગવાનને મળવું, તો કોક સદગુરુ મળી જાય, કોક તો મળી જાય રસ્તો દેખાડવાળા. ગોકુળની ગળીઓની અંદર શિવજી છે, આટા મારે છે કે કેમ જાવું. એવામાં એક ગોપી મળી. ગોપી કીધું, જય સિયારામ બાપુ. શિવજી કે જય સિયારામ. ક્યાંથી આવો? શિવજી કે હિમાલયમાંથી. તો સિદ્ધ પુરુષ હો. શિવજી મોન ક્યાં જાવું? શિવજી વિચાર કરે કે કઈ રીતે લાલાના દર્શન કરવા. એના મગજમાં એ વિચાર, અને આ બોલ્યા બોલ, પૂછા પૂછ. બેનો સ્વભાવ, પૂછે જાજુ, પૂછા પૂછ. જ્યોતિષ જાણો છો? કીધું ના માં, તું જાને. તું તારું કામ કરને. કીધું એમાં ખારા હું થાવ? તો અમારે નંદરાયની લાલો થયો ને, આ તો તમે જ્યોતિષ જાણતા હોય તો હું ત્યાં લઈ જાઉં અને લાલાના જોશ જોવડાવીએ. તમને ના આવડતું હોય તો હું આ હાલી એ હાલતી હતી ને શિવજીને, હા તો ઉપાય છે પહોંચવાનો ઠાકોરજી સુધી, એના દર્શન કરવાનો. એટલે કીધું, એ માવડી ઉભી રહે, ઉભી રહે, ઉભી રહે. હું છે આવડે છે, ભવિષ્ય જોતા આવડે છે, જોઈ દો. જોશ જોઈ દઈ. કીધું તો હમણાં ના પાડતા હતા. એ તો મારું મગજમાં કંઈક બીજું વાલતું હતું ને, એટલે વાલ મને લઈ જા. હવે આને શંકા ગઈ, પેલા ના પાડીને પછી એટલે હાચે આવડે છે ને? હા હા આવડે છે. શું નામ તમારું? સદાશિવ જોશી. હાલો. ગોપી લઈને આવી, આંગણામાં આવી. જશોદાજી તો ઘરમાં જ હોય, અંદર હતા. લાલો અંદર હતો. અને આંગણામાં આવીને એણે ગોપીએ અવાજ કર્યો, ઓ મૈયા. તારા દ્વારે કોક આવ્યું છે, બહાર આવ. ઓ મૈયા, તોરે દ્વારે બાલા જોગી આવ્યો. કોઈ જોગી આવ્યો છે, આવ. આવ્યા જશોદામાં બાર. કીધું, એ ગોપી, લાલો સૂતો છે, ધીરે બોલ, રાડો નહીં પાડ. મારો લાલો હમણાં જ સૂતો, ઉઠી જાય. કીધું, શું છે? આ જોગી આવ્યા છે, જોશ જોવડાવી લઈએ લાલાના. જશોદાજીએ શિવજીને જોયા, વેશ જોયો. અંગ બભૂત ગલે રૂંડ માલા, શેષ નાગ લિપટાયો. આખું શરીર બભૂતથી ભરેલું છે, રૂંડ માલા પહેરેલી છે, અને હર ગળામાં ટીંગાઈને આમ બેઠો. બાકો તિલક ચંદ્રમાં, વાકો ચંદ્રમાં ઉપર છે. એને જોઈ અને જશોદાજીએ ઓલી ગોપીને ખીજા. આવાને જોવે તો મારો લાલો ડરી જાય. હજી તો 4 વાહનો જ છે. આને જોવે, આનું રૂપ તો જો, આનો વેશ તો જો, આને જોવે તો ડરી જાય. આવાને લઈને હું કોઈ આવે? તારામાં અક્કલ નથી, અક્કલ વગરની આવે. એટલું ભાન ના આવે કે એવડું નાનકડું બાળક આવા જોગીને જોવે તો ડરી જાય. કીધું, માં તોય માં શાંતિ રાખ ને. જોશ ને જોવડાવે ને લાલાને. તો આંગણે આવ્યા છે, જોગી છે, ભિક્ષા દઈ દે. જાય
શંકર ભિક્ષા ચલી રંગ રાણી કંચન થાળ ધરાયો. એક થાળની અંદર સોનાના થાળની અંદર ભિક્ષા લઈ અને આવી છે માં યશોદા. કીધું લ્યો ભિક્ષા લઈ અને તમારા જ્યાં સ્થાન હોય ત્યાં જાઓ. શિવજીએ કીધું કે માં આ નથી જોતું મારે. ના ચાહીએ તેરી દોલત દુનિયા ના ये કંચન માયા. આ કઈ જોતું નથી. આ બધું તો હું મૂકીને અને બધાને હળગાવીને ભભૂત કરીને ભસ્મ લગાડીને બેઠો છું. આ કઈ ન જોઈએ. કીધું તો શું જોઈએ તમારે? શિવજીએ વિચાર કર્યો કે પરમાત્મા સુધી પહોંચવું હોય તો ખોટા રસ્તે જઈએ, ખોટું બોલીએ તો પહોંચી શકાય? ખોટું કીધું ને કે ભાઈ જો સોઈ દઉં ને એવું, એના કરતા સાચું જ કરી દઉં. હું આમે સાચો માણસ છું. શિવજી વિચારે છે આપણું જીવન ખુલ્લી કિતાબ. એટલે શિવજીએ કહી દીધું કે માં હું તારા લાલાના દર્શન કરવા આવ્યો છું, મને બીજું કઈ નથી જોતું. અપને લલ્લા કા દર્શન કરા દે મૈયા, મેં દર્શન કો આયો. હું દર્શન કરવા માટે આવ્યો. એના દર્શન કરાવી દે, હું વયો જાઉં. આ થાળ ઉપર પાછું નથી જોતો. કીધું ઈ નહીં બને. તમારો વેશ એવો છે, તમને જોઈ જાય તો મારો લાલો ડરી જાય, એટલે ઈ નહીં બને. ભોલેનાથે કીધું કે હું દર્શન કર્યા વગર નહીં જાઉં. જશોદાજી કીધું કે હું દર્શન કરાવીશ. સ્ત્રી હઠ અને જોગી હઠ. અમુક હઠ છે, બાલ હઠ, રાજ હઠ, સ્ત્રી હઠ, જોગી હઠ. આ બે હઠ સામે ટકરાણી. જશોદાજીએ કીધું કે આ તમને થાળ દઈરો છે ઈ લઈ લ્યો. ઓછું પડતું હોય તો વધુ દઉં કયો. હજી કંચન થાળ ધરાવીને દઉં તમને, સોનાનો થાળ ધરીને દઈ દઉં. આ પડતું હોય તો આ ઓછું પડે? કીધું બહુ ઓછું પડે. સાચો ખજાનો તો તે ઘરમાં છુપાયો છે, એને લઈ આવો. જોતો નથી, ખાલી દર્શન કરાવો. યશોદાજી એ નહીં બને. તમારે આ જોતું હોય તો લ્યો, નકર આ આઈલી હું ઘરમાં, મારે કામ છે. યશોદા ઘરમાં વયા ગયા. આ બાજુ શિવજીએ ત્રિશુલ ખોયરું. આલે આલે કરી ત્રિશુલ ખોઈ બેહી ગયા. દર્શન કર્યા વગર હવે હું ના જાઉં. અને ધ્યાન લગાડી આંખો બંધ કરી ઠાકોરજીને યાદ કર્યા. કીધું કનૈયા હું હિમાલયથી છે અહીંયા આવ્યો, એટલે દૂર આવ્યો છું તારા દર્શન કરવા. હવે તો ખોટું નથી બોલ્યો, સાચું બોલી ગયો. તારા દર્શન માટે આવ્યો હું, એટલે આવ્યો. હું ઘરમાંથી આંગણે દર્શન નહીં દે. અને હરની પ્રાર્થના હરિએ સાંભળી. હરની પ્રાર્થના હરિએ સાંભળી અને ત્યાં અંદર ઠાકોરજી અચાનક રડવા લાગ્યા. ઘોડિયાની અંદર ઉઠી ગયા ને જોર જોરથી રડવા લાગ્યા. માં જશોદા રસોડામાં હતી, રાંધણિયામાં, ત્યાંથી દોડીને આવી અને લાલાને ઘોડિયામાંથી લીધો છે, થપથપાવે છે, શાંત કરે છે. લાલો શાંત નથી થતો. દૂધ પાન કરાવે, સ્તન પાન કરાવવા જાય છે. લાલો દૂધ નથી પીતો, જોર જોરથી રડે જ છે, રડે જ છે. ઓલી ગોપીને મૈયાએ કીધું આને થયું હું? અચાનક કેમ રડવા માંડ્યો? નજર લાગે. રસોડામાં જઈ રાઈના દાણા, મીઠું, પાણીનો કક્ષો ઉતાર્યો. હલે તો રેડી આવતા બાર તુલસી ક્યારે શાંત નથી રહેતો. ઓલી ગોપી પાણી રેડીને પાછી આવી. એને આવી એટલે શિવજીને પાછા જોયા ને એટલે યાદ આવ્યું આ બેઠા અહીંયા. કીધું માં અને કોકની નજર લાગે છે. ઓલા જ્યોતિષ બેઠા છે ને, જોગી બેઠા છે ને, કદાચ એની નજર ઉતારતા આવડતી હોય એને પૂછી જાઉં. આમ તો મન નહોતું, પણ દીકરા હાટું માં ગમે એ કરે. કોક કહે કે આ ઉપાય છે એના માટે. કીધું આ પૂછી આવતો. બોલી જઈને પૂછ્યું તમને નજર ઉતારતા આવડે? કીધું હા હમ સબ જાનતે, લે આવો. બોલી જઈને કીધું કે માં એને નજર ઉતારતા આવડે છે. જશોદાજી લઈને આવ્યા. ઘરના આંગણામાં ઉભા રહ્યા. શિવજી ફળિયામાં છે. કીધું જોગી ત્યાંથી મંત્રો બોલો તમારે કંઈ કરવું હોય. કીધું નહીં માં, तेरे बेटे को नजर लगी है ने, ले आ. ऐसी नजर उतारता हूं कि दोबारा कभी उनको नजर ही नहीं लगेगी. ले आओ, वहीं ले आओ. डरते
ડરતા ડરતા ઉંબરો ઓળંગીને માં યશોદા ગયા છે. જ્યાં નજીક ગયા ને ઠાકોરજી અને શિવજી બે પાસે પાસે આવ્યા ને લાલાએ રડવાનું બંધ કરી દીધું. રોતો બંધ થઈ ગયો એટલે માં યશોદાને શ્રદ્ધા બેઠી કે છોકરી ચમત્કારી છે. એને જોતા બે છાનો રહી ગયો. લા માં મેરી ગોદ में दे. હવે વિશ્વાસ બેઠો એટલે એને ગોદમાં દીધો. પોતાની સાધનાનું ઇષ્ટ સ્વરૂપને જોયા શિવજીએ પોતાની ગોદમાં બાળ સ્વરૂપને અને તું મુझे देख मैं तुझे देखूं मैं तुझे देखूं તું મુझे देख देखते देखते हो जाए एक. બંને એક થઈ ગયા છે. શિવજીને સમાધિ લાગવા માંડી. આ ઇષ્ટ સ્વરૂપને હૃદયમાં ધરાવીને એ સમયે શેષનાગ છે ને એ મારા માલિક આવ્યા છે. શેષનાગની શૈયા ઉપર ભગવાન હતા. એ નીચે નહીંમાં કે હું ભગવાનને નમન કરી લઉં. એ જ્યારે નીચે નહીંમાં જ્યારે ઠાકોરજી એને આશીર્વાદ દેવા હાથ ઊંચો કર્યો. આ દ્રશ્ય જોયું યશોદા મૈયાએ અને યશોદા મૈયાના મોઢામાંથી ચીસ નીકળી. એ બાબા તમારો આ હર્પ મારા દીકરાની ઉપર મંડાણો છે. जुग जुग जिए तिर जायो. पंचवेर परिक्रमा करके श्रृंगे नाद बजायो. दास बलिहारी कन्हैया जुग जुग जिए तिर जायो. नगर में जोगी आया के आकर अलग जगाया. अजब है तेरी माया भेद कोई समझ न पाया. सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. बोलिए नीलकंठ स्वरूप भगवान की जय. श्री बाल कृष्ण लाल की जय. પંચ પરિક્રમા કરી આશીષ દઈ આશીર્વાદ દઈ પોતાના ઈષ્ટના દર્શન કરી અને શિવજી ગયા કૈલાસમાં. એ ઈષ્ટ સ્વરૂપને હૃદયમાં ધારણ કરી એ જે દર્શન કર્યા હતા એ સ્વરૂપને હૃદયમાં ધારણ કરી અને સમાધિમાં બેઠા. તો ગોકુળમાં ઉત્સવ જ હાલે છે. નોમની હવારથી લઈ અને ઉત્સવ જ હાલે છે. પેલી બાજુ મથુરાની અંદર કંસે સભા બોલાવી એના મિત્રોની. ઇમરજન્સી મીટિંગ થઈ. બધા ભેગા થયા. કંસે કીધું કે યોગમાયે જે કીધું એ પ્રમાણે મારો કાળ દેવકીનો 8મો ગર્ભ આટલા પહેરા છતાં પણ ક્યાંક નીકળી ગયો છે. હવે એને ગોતવો કેમ? કોઈએ કીધું કે નાનકડું બાળક હજી તો 4-5 દિવસ જ થયા
4-5-6 વાહાનું બાળકને લઈને કોઈ લાંબી મુસાફરી કરવાનું નથી. એટલે હશે તો આપણા મથુરાની આસપાસ 10-15 ગાંવ એમાં જ હશે, ક્યાંય દૂર નહીં હોય. વ્રજની અંદર ક્યાંક હશે. ત્યાં શોધખોળ કરી. કીધું શોધખોળ કેમ કરશું? કે આ 10 દિનમાં જન્મા હોય ને બધા બાળકોને મારી નાખી. તપાસ કરીએ, જે જન્મા છે એને મારી નાખો, ખતમ કરી. આ વાત કંસને મગજમાં ઉતરી. કીધું બરાબર છે, પણ એ કામ કરશે કોણ? અઘાસુર, બકાસુર, વ્યોમાસુર બધા કે અમે જઈએ. પૂતના આવી. પૂતનાએ કીધું નાનકડું બાળક હોય ને એ ઘરમાં હોય, મા પાસે, સ્ત્રી પાસે, તમે કેમ કરશો? એક સ્ત્રી જ બીજી સ્ત્રી પાસે જલ્દી પહોંચી શકશે. હું જાઉં છું. કાળકૂટ 20 ચોપડી અને હું જાઉં છું અને વ્રજની અંદર તાજા જન્મેલા બધા બાળકોને એ કાળકૂટ 20 પીવડાવી અને મારી નાખું. એમાં તમારો કાળ જે હશે એ આવી જાહે વડેજમાં, આટીમાં. હાવ ગામડાના દેહી શબ્દ હું આ અમે દેશી માણસો વડીલો આવ્યા છે એટલે બોલું છું. વડેજમાં આવી જાય એટલે પૂતના નીકળી છે. 14નો દિવસ છે. 8મની દિવસે ઠાકોરજી પ્રગટ થયા અને 14 આવી છે. 14 એટલે ઠાકોરજીની છઠ્ઠીને દિવસે કોણ આવે? તો કે વિધાત્રી લેખ માંડવા આવે. અહીંયા પૂતના ધાત્રી થઈને મારવા આવે છે. વ્રજના બીજા ગામડાઓની અંદર ફરતી નાના નાના બાળકોને મારતી આવી છે ગોકુળમાં. પેલી બાજુ નંદરાયજી ગોવાળિયાઓને ગોકુળની રક્ષા સોંપી અને ગયા છે કંસને કર દેવા. ખંડણિયા રાજા છે, એની અંદરમાં આવે છે. એને નીચે મથુરા રાજ્યની નીચે આવે છે ગોકુળ. એટલે એના નંદરાય જે કર દેવાનો હોય એ દેવા જાય છે. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરુદ્વા. વાર્ષિક કર આપણે ઘરનું ટેક્સ ભરવાનો હોય, વાર્ષિક ટેક્સ આવે. ગામડામાં ના હોય પણ શહેરમાં રહ્યો. કાલે જ રિક્ષા ફરતી હતી સવારના પોરમાં. હાચો કર ભરી જાજો, નહીતર સરકારના નિયમ પ્રમાણે આમ થશે. 15 મિનિટ મેં સાંભળી ત્યાં એ એરિયામાં જ 15 મિનિટ મારો ઉતારો છે. તો વાર્ષિક કર ભરવાનો હોય એ રીતે વાર્ષિક કર દેવા માટે નંદ બાબા ગોવાળિયાઓને ગોકુળની રક્ષા સોંપી અને ગયા છે મથુરા. ત્યાં જઈ અને કંસને વાર્ષિક કર જે આપવાનો હતો એ આપ્યો અને મીઠાઈ લઈ ગયા હતા કે મારે ત્યાં લાલો થયો છે, મીઠું મોઢું કરો. એ કંસે વધાઈ દીધી કે નંદ બાબા તમારે ત્યાં લાલન થયો છે એની ખૂબ ખૂબ વધાઈ હો. અને મીઠું મોઢું કર્યું. ખબર નહીં મીઠાઈ એને કડવી લાગી. કંસને મીઠાઈ ખાધી કરી પણ લાગી કડવી. ઈર્ષા અને અદેખાઈમાં બળતા હોય ને એને મીઠાઈ કડવી જ લાગે કે એના મનમાં તો ઓલો કાળ જ. પેલી બાજુ પૂતના આવી છે ગોકુળની અંદર, વ્રજની અંદર બીજા ગામડાઓમાંથી નાના નાના બાળકોને મારતી. ઘણી વખત એવા રોગ નીકળે, બાળક પટાપટ મરતું જાય. વચ્ચે એવા વહેલાના સમયમાં છોકરાઓ મરતા જાય. આ એવું કરતી ગઈ છે અને જ્યાં ગોકુળમાં પહોંચી ઠાકોરજીએ વિચાર કર્યો કે જો આ ગોકુળમાં આટો મારીને છેલ્લે મારી પાસે આવશે તો ગોકુળના બધા અત્યારના બાળકો છે નાના નાના એને મારીને આવશે, તો પછી હું રમીશ કોની હારે? ચોર્ય વિદ્યા મંડળ કરવું છે તો એના સભ્યો ઓછા થાય એ આપણે નથી જોતું. એટલે ઠાકોરજી એવી લીલા કરી કે એ સીધી એની પાસે પહોંચે. એટલે ગોકુળની અંદર પ્રવેશે એ પહેલા યમુના મહારાણી, યમુનાને કિનારે ગોપીઓ પાણી ભરે છે. ત્યાંથી આ
પૂતના સુંદર સ્ત્રીનું રૂપ લીધું છે, એકદમ સુંદર સ્ત્રી. એ ત્યાંથી નીકળી ઓલી ગોપીઓ અંદર અંદર વાત કરે છે કે યશોદાનો લાલો કેવો સુંદર છે. કાલે હું તો ગઈ, બીજી કે મેં આમ કર્યું ને તો એવો હિસ્સો ને મારી સામે. ત્રીજી કે એની ગાલમાં ખંજન કેવા થાય છે. પૂતનાએ આ સાંભળ્યું, આ વાત પૂતનાએ સાંભળી કે કોક લાલો છે, બહુ સુંદર છે, ગાલે ખંજન પડે છે. ત્યાંથી આગળ હાલી તો ગામની બહાર, ગોકુળની બહાર ગોવાળિયાઓ ગાયો ચરાવવા જતા હતા. ઈ વાતો કરતા હતા અંદરો અંદર કે નંદ બાબાનો છોરો છે ને, આ લાલો છે ને, મોટો થઈ જાય ને પછી આપણે એને આપણી હારે ગાયું ચરાવવા લઈ જાશું વનની અંદર. એવી મજા આવશે. યમુનાના કિનારે આપણે વ્રજમાં ગાયો ચડાવશું ને એની સાથે ફરશું, મજા કરશું. આ પૂતનાએ સાંભળ્યું. ત્યાંથી આગળ ગયા તો ગામની અંદર શેરીઓમાં નાનકડા છોકરાઓ રમતા હતા. છોકરાઓ નાના નાના વાતો કરતા હતા. જશોદા મૈયાનો લાલો છે ને, મોટો થાય ને આપણે યારે લમણા લઈ આવશું, એની સાથે આપણે આંધળો પાડો રમશું, ગેદી દડી રમશું. નાના નાના છોકરા કાલી ગેલી ભાષામાં વાતો કરે છે. એ પૂતનાએ સાંભળ્યું. અને ગામના ચોરેથી નીકળીને તો પાદરમાં વડીલો બેઠા હતા. એ વાતો કરતા હતા કે પરમાત્માની કૃપા એટલે કૃપા કહેવાય. આટલી મોટી ઉંમરે પણ નંદ બાબા ન્યા છોરો પધાર્યો, એનું પારણું બંધાણું બહુ મોટી કહેવાય કૃપા. બાકી તો નંદ બાબાની ઉંમર થઈ ગઈ હવે, પણ ઠાકોરે કૃપા કરી ખરી, એને ત્યાં દીકરો આવ્યો, બહુ સારું કહેવાય. ખૂબ ખૂબ વધાઈ હો. જેવા હતા ને એવા લેવલની વાતો હાલતી હતી. ગોપીઓ એના લેવલની વાતો કરતી હતી, ગોવાળીઓ એના પ્રમાણે, મા બાળકો એના પ્રમાણે, અને અહીંયા વડીલો એના પ્રમાણે કે કૃપા કરી હો. આ બધાયની વાતો આને સાંભળતી સાંભળતી ગઈ અને પૂતનાએ નક્કી કર્યું કે હોય ને હોય આ લાલો છે ને એ ગોકુળનો વ્યક્તિ વિશેષ છે, કોઈક વિશેષ વ્યક્તિ છે. પેલા એનો જ ઓલું કરું, એના ઉપર જ પ્રહાર કરું. ઠાકોરજી એ જ ઈચ્છતા હતા કે સીધી મારી પાસે આવે. આ ગોકુળનો એક પણ બીજો બાળક, એક પણ બીજો લાલન એને કઈ ન થવું જોઈએ. એવામાં ઓલી ગોપી મળી, શિવજીને મળી હતી. એ જ એને કીધું જય સિયારામ બેન, કે જય સિયારામ. કઈ બાજુ? પૂતના મૂંગી. પૂતના અવિદ્યા છે. અવિદ્યા હોય ને એને બોલાય નહીં. જેનામાં બુદ્ધિ ન હોય, વિદ્યા ન હોય ને જાજુ બોલાય નહીં. બોલે તો ખબર પડી જાય, ખુલ્લું થઈ જાય. બોલતા ના આવડતું, વિદ્યા ના હોય, જાજુ નહીં બોલવાનું. મૂંગી છે. એને ખબર છે કે હું અવિદ્યા છું, બોલીશ તો મારો ભેદ ખુલી જાય કદાચ. બોલતી નથી. કીધું મથુરાથી આવો. જબલું દેવા આવ્યા. નંદાલયમાં જાવું. ક્યાં નંદાલય આવ્યું ખબર છે? બોલે તો ભેદ ખુલી જાય. એક દીકરીને જોવા મહેમાન આવ્યા. ઘરના એ કીધું તું બોલતી નહીં, 2 કલાક 3 કલાક મૂંગી રહેજે, બોલતી નહીં. ઘરનાઓને તો ખબર હોય. આવ્યા મહેમાન, ચા પાણી દીધા, બેહાડ્યા, બધું એમ. બપોરે જમવાનું ભોજન, બેઠા. બધી રીતે ઓલા જોઈ લીધું. આ દીકરી ડાય છે, રસોઈ કરે છે, રસોઈ આવડે છે, દેખાવે હારી છે, નાજુક નમણી છે, 5 હાથ પૂરી છે, દીકરાને લાગુ પડે એમ છે. બધી રીતે બધાને આમ પછી ત્યાં જોવા ગયા હોય ને ઈશારામાં અંદરો અંદર વાત હાલતી હોય બે માણસની કે બે ભાઈઓની. બરાબર છે. એટલે જમતા હતા ને તો એની ઘરવાળીએ એના ઘરવાળાને કીધું, મહેમાન આવ્યા તેને, કે હવારને આવ્યા બોયલી નહીં, મૂંગી તો નથી ને? એક શબ્દ બોયલી નથી. ના બોલે એ સારું જ, એવી દીકરી જોઈએ છે આપણે, પણ મૂંગી નથી ને, હે થઈ ના જાય ક્યાંક. એટલે જમી લીધા પછી
એ વાસણ પડ્યા હતા ને ઊભા થતા પહેલાં બોલ્યા કે દીકરી એને કયો કંઈક બોલે, સવારના આવ્યા એક શબ્દ બોલી નથી, બહુ ડાય છે, રૂપાળી છે, અમને ગમે છે, કયો કંઈક બોલે. હવે મજબૂરીથી ઓલાઓને કેવું પડ્યું. તો ઓલી બોલી, હવના ભાણા લઈને ફરિયામાં મૂકી આવું. સવારના આવ્યા લોહી પીઓ. ઠામણા લઈને ઉઠજો. અમુક ન બોલે હારું. પુતનાને ખબર છે કે બોલાય નહીં એટલે બોલતી નથી, મૂંગી. કીધું નંદાલય જોયું? કીધું ના. બતાવું? હા હાલો. આગળ લઈ ગઈ ભેગી. અને જો બે ઓલા યમલાર્જુનના વૃક્ષ હતા નંદાલયની અંદર. આ બે વૃક્ષ દેખાય ને એ નંદાલય વયા જાઓ. ગોપી ત્યાં ગઈ નહીં, કારણ કે બે દી પહેલાનો અનુભવ ને. શિવજીને લઈને ગઈ તો જશોદા ખીજાણા હતા કે હું લઈને વયા આવા તું, તને કામ ધંધા છે કે નહીં, ગમે એને ઉઠાવી લે આવો છો. એટલે દેવ દૂરથી બતાવી દીધું કે આ નંદાલય વયા જાઓ. આવી છે પૂતના. અંદર આવી, કીધું મૈયા. માં બહાર આવીને જોયું, ઓહો કેવી સુંદર સ્ત્રી. સ્ત્રી કોઈ દી સ્ત્રીના સુંદરતામાં મોહિત ન થાય. કોઈ દી એક સ્ત્રી ઈર્ષા થાય, મોહિત ન થાય. આ પ્રકૃતિનો નિયમ છે. પુરુષ મોહિત થાય અને સ્ત્રી ઈર્ષા કરે. એટલે જોઈ રહ્યા યશોદામાં તો કીધું આવો બેન પધારો. આંગણે આવ્યું મહેમાન પતિથી આંગણે આવ્યો હતો. એજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે આવકારો મીઠો દેજે. આવકારો દીધો. આંગણે આવીને આવકારો દેવો. આવકારો દીધો. આવ બેન પધારો. કીધું તારે ત્યાં લાલો થયો છે, હું વધાઈ દેવા આવી છું. ક્યાં છે તારો લાલો? યશોદા વિચાર કરે કે આ કોણ છે, હું તો ઓળખતી નથી. અંદર લાલો ઘોડિયામાં જાગે છે કે માં તેનું તું નથી ઓળખતી, હું ઓળખું છું. એ અતિથિની આજ પુણ્યતિથિ આવી જવાની છે. આવો બેન. યશોદાજીએ સ્વાગત કર્યું, અંદર લીધા. કીધું ક્યાં છે તારો લાલો? યશોદાજી એના રૂપમાં મોહિત થયા. લાલાને કીધું આ રહ્યો. લાલાને ઉઠાવ્યો. અંદર છે લાલો. ઘોડિયામાં લઈ ગયા અંદર. વાહ માં, તારો લાલો તો એવો સુંદર, તારા જેવો જ ને. વખાણ કરે બેનો ને તારા જેવો જ. કેવો નમણો છે અસલનો, તારા જેવો જ છે. ખૂબ સરસ. તો યશોદાને કીધું કે આવ્યા છે બધાઈ દેવા, તો મીઠું મોઢું કરાવવું ને. એ રસોડામાં ગયા. આ બાજુ ઘટના ઘટી. પૂતના આવી અને લાલાને જોવે છે. લાલાએ આંખો બંધ કરી દીધી. ઠાકોરજી જાગતા હતા, આંખો બંધ કરી દીધી. વિભુજ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મસ નિમિલિતે ક્ષણ. આંખો બંધ કરી દીધી. આમ તો સ્વાભાવિક છે કે નાનું બાળક સૂતું હોય, ઘડીક લગભગ જન્મેલું 2-3 કલાક જ જાગે, બાકી તો 18-20 કલાક સૂતું જ હોય. ભૂખ લાગે તો જાગે, વળી દૂધ પીને પાછું હોઈ જાય. પણ આપણા સંતોએ પરમાત્માએ આંખો બંધ કરીને એના અનેક અર્થ કર્યા છે. ઘણા બધા ભાવ પ્રગટ કર્યા છે. એક સંતે એમ કીધું કે નાનું બાળક છે સૂતું જ હોય, પણ બીજા સંતે એમ કીધું કે ના હમણાં જ્યારે હતા ઘોડિયામાં તો અહીંયા સરસ મજાના જાગતા હતા. યશોદાજીએ ગોદમાં લઈ અને પૂતનાને આપ્યા અને ભગવાન આંખું બંધ કરી ગયા. એટલે ત્યાં સુધી તો જાગતા હતા. તો એક સંત કહે છે કે ભગવાને વિચાર કર્યો કે જેને તેને દ્રષ્ટિ અપાય નહીં, આ દ્રષ્ટિ જેને તેને આપીએ એટલે એ દ્રષ્ટિ દ્વારા અંદર જાય અને આપણું બધું બગડે. દ્રષ્ટિ બગડે. જેવા તેને આપણે દ્રષ્ટિ આપીએ તો દ્રષ્ટિ બગડે. નયનની સુંદરતા શું છે? તો નયનમ મધુરમ. એટલે પરમાત્માએ આંખો બંધ કરી. જેને તેને દ્રષ્ટિ ના પાય, દ્રષ્ટિ બગડે.
દ્રષ્ટિ બગડે એટલે મન બગડે, મન બગડે એટલે મનખો બગડે. એટલે જેને તેને દ્રષ્ટિ અપાય નહીં. એમ કહેવાય કે સવારની ચા બગડે તો દી બગડે ને, સવારનું સવાર બગડે, ચા બગડે તો સવાર બગડે, દાળ બગડે તો દિવસ બગડે, અથાણું બગડે તો વરસ બગડે, બૈરું બગડે તો ભવ બગડે, અને મન બગડે તો જીવન આખું બગડે. એટલે જેને તેને દ્રષ્ટિ ન દેવાય એટલે ઠાકોરજી આંખો બંધ કરી ગયા. બીજા એક સંતે એવો વિચાર આપ્યો છે કે ભગવાને આંખો બંધ કરી વિચાર કર્યો કે આ ઝેર પીવા આવી છે, અને મારો નિયમ છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પ્રેમથી મને જે કોઈ કંઈ પીવડાવે ને એ પીવું. હવે આ ઝેર પીવડાવવા આવી છે, ઝેર કડવું હોય આંખો બંધ કરીને પી જાઉં, એટલે આંખો બંધ કરી દીધી. ચાલો, આ વધુ પડતું અત્યારે ઓલું છે એટલે કથા આગળ જવા દઈએ, બીજું કંઈ ના થાય. ચર્ચાઓ બહુ થાય છે. સંતોના ભાવ તો જાજા બધા છે, પણ પૂતના એને લઈ અને બહાર ભાગીશ. યશોદાજી છે અંદર રસોડામાં, અને પૂતના એને લઈ અને બહાર ગઈ છે, અને ગામની ગોકુળની બહાર દૂર જઈ અને એના પોતાનું સ્તન કાઢી અને એને મુખમાં મૂક્યું છે, અને ભગવાન એના સ્તનને પાન કરવા લાગ્યા છે. તસ્મિન સ્તનમ દુર્ય વીર્ય મૂલબણમ ઘોરાંકળમાદાય શિરોર્દદાવથઃ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પીબન. પેલા કાળકુટું વિષ ચોપડું તો પી ગયા, પછી હાચી માં તો હતી નહીં, એટલે દૂધ તો હોય નહીં, ભાવ હતો નહીં. ભાવ હોય તો જ દૂધ હોય. એટલે એના પ્રાણને ભગવાન પીવા લાગ્યા, અને જ્યાં પ્રાણ પીવા લાગ્યા એટલે એના સાચા સ્વરૂપમાં આવી ગઈ. જ્યારે મુશ્કેલીનો સમય આવે ને તો એ મગજ કંટ્રોલ હોય, ખબર પડે કે સાચી આની તાસીર શું છે, સાચો મગજ આનો શું છે. એટલે જોર જોરથી પોતાના પૂતનાના રાક્ષસીના સ્વરૂપમાં આવી ગઈ અને જોર જોરથી પોકારવા માંડી, છોડી દે, છોડી દે, મને છોડી દે. સા મુંચ મુંચાલમિતિ પ્રભાસિની નિસ્પિડ્યમાનામ ખિલ જીવ મર્મણી વિવૃત્ર નેત્રે ચરણો ભુજો મુહુ પ્રસ્વિન્ન ગાત્રાક્ષિપતિ રુરોદહ. રડવા લાગીને કહેવા લાગી, છોડ દે, છોડી દે, મને છોડી દે. ભગવાને કીધું હું કોઈને પકડું નહીં, પકડું તો પછી છોડું નહીં. તું સામેથી મારે ત્યાં આવી છે, મારા શરણે આવી છે, અને મારે શરણે જે જીવ આવે એને હું છોડું નહીં ક્યારે, એને અપનાવી લઉં. એના પ્રાણને પીધા છે, અને પ્રાણ ગયા એટલે મોટી રાક્ષસીનું રૂપ હતું, ધડામ કરતી નીચે પડી છે. અને ગાઉના ઝાડવાને પાડીને પડી છે. મોટું વિકરાળ રૂપ ધારણ કર્યું છે, વિશાળ રાક્ષસી પડી છે. આવો મોટો અવાજ થયો તો ગામમાં દેકારો બની ગયો. દોડતા દોડતા બધા આવ્યા. માં યશોદા રસોડામાંથી એની અવાજ સાંભળો, દોડીને બહાર ઘરમાં આવીને જોવે તો નથી મહેમાન દેખાતા, નથી યજમાન દેખાતા, બેમાંથી એકય નહીં, બે ગાયબ છે. દોડતા દોડતા બાળ આવ્યા. ગોકુળ આખું એક દિશામાં દોડતું જાતું હતું. ગોવાળિયાઓ, ગોપીઓ, યશોદાજી દોડતા દોડતા ત્યાં ગયા, રોહિણીજી દોડતા દોડતા ત્યાં ગયા. જઈને જુઓ તો મોટી બધી રાક્ષસી પડી છે, અને એના છાતી ઉપર નાનકડા એવા ઠાકોરજી. યશોદામાં તો દોડીને ગયા, ઉપર ચડી ઠાકોરજીને લઈ નીચે ઉતરી, અને પછી જ્યાં ટોળું ઊભું હતું ત્યાં ગયા. ત્યાં જઈને લાલા નામ પાછા ફરીને જોયું, અને પછી કીધું, ઓહો હો, આવડી મોટી રાક્ષસી. રોહિણીજી કે તું ચડી તને ખબર નહોતી? કીધું ના, તે તો લાલો જ દેખાતો હતો, તે તો લક્ષ્ય ખાલી લાલો જ હતો, ઠાકોરજી. ઘાત ગઈ, આવડી મોટી રાક્ષસી આવી હતી.
મોટી ઘાત ગઈ આના ઉપર, ચાલો આને ગૌશાળામાં લઈ જઈએ. એટલે ઠાકોરજીને લઈને ગૌશાળા, ગાયો ઉપર બહુ શ્રદ્ધા છે. ગૌનું મૂત્ર માથે છાંટે છે, ગોમય ગાયના છાણનું લેપન કરે છે, ગાયના છાણમાં રગદોડે છે. એ ઘાત ગઈ એની રક્ષા થાય, ગાયના પૂંછડા માથે ફેરવે છે. અને પછી જમના જળથી સ્નાન કરાવી પૂતના કવચનો અહીંયા પાઠ. નાનકડું બાળક ડરી જતું હોય, કંઈ ઓલું થતું હોય, બીમાર રહેતું હોય તો ભાગવતની અંદર પૂતના કવચનો પાઠ કર્યો છે. અને પછી માં યશોદાએ વિચાર કર્યો કે આ ડરી તો નથી ગયો ને, ચાલ દૂધ પીવડાવું. ડરી ગયો હોય તો દૂધ ના પીએ. સ્તન મોઢામાં દીધું અને લાલન દૂધ પીવા લાગ્યા ભાવથી. જોયું કે હા ડર્યો નથી, ડર્યો હોય તો દૂધ ના પીત. પેલી બાજુ મથુરાની અંદર કંસને કર આપી અને નંદ બાબા વસુદેવજીને મળવા ગયા છે. ત્યાં જઈ અને કહે છે કે તમારે ત્યાં 8મા સંતાનમાં રૂપમાં દીકરી આવી, પણ કંસે ક્રૂરતા વાપરી અને એ દીકરીને પણ ના છોડી, એની આરે પણ દુષ્ટ વ્યવહાર કર્યો. ત્યારે વસુદેવજી કહે હોય ચાલ્યા રાખે, સંસાર છે, સુખ દુઃખ આવ્યા રાખે, પણ મેં સાંભળ્યું છે તમારે ત્યાં આ ઉંમરે લાલન થયો છે, ખૂબ ખૂબ વધાઈ હો તમને, ખૂબ વધાઈ. આ વાત એવી સમજાવે છે કે આપણે ગમે એટલા દુઃખી હોય પણ સામેવાળાનું પાત્રતા જોઈને એની આરે, એને સારો પ્રસંગ હોય તો એની આરે પડી જાવ. અને આપણે ત્યાં ગમે એટલો આનંદ હોય, સામે દુઃખી હોય તો નંદ બાબાએ જઈ અને દુઃખ વ્યક્ત કર્યું છે. જઈને કહેવા ન માંડ્યા કે મારે ત્યાં ઠાકોરજી થયા, લાલા થયા, નામ નહીં, મારો મિત્ર દુઃખમાં છે, એનું 8મું સંતાન જે હતું એની આરે દુષ્ટ વ્યવહાર થયો છે. તો એ સાંત્વના આપી અને વસુદેવજીએ મારા જીવનમાં ગમે એવું હોય, મારા મિત્રને ત્યાં તો સારો પ્રસંગ છે ને, એટલે અભિનંદન આપ્યા. અને પછી કીધું છે કે નંદ બાબા તમે હવે ગોકુળને રેઢું મૂકીને ના આવો, તમારે ત્યાં ઠાકરજી પધાર્યા છે, લાલન પધાર્યા છે, તમે ગોકુળમાં જ રહ્યો, હવે બહાર ન જાઓ. ગોકુળમાં કંઈક ઉત્પાત થતા હોય ને એવો મને ભાસ થાય છે, વસુદેવજી. અને એની વાત માની અને નંદ બાબા પાછા ગોકુળ તરફ આવે છે. પેલી બાજુ પૂતના મરીને પડી હતી, જેટલા ઝાડવા પડ્યા એને કાપી અને એની 5 ચિતા સળગાવવામાં આવી. પૂતના અવિદ્યા છે ને અવિદ્યાના 5 પર્વો હોય એટલે એના 5 કટકા કર્યા. અવિદ્યા, રાગ, દ્વેષ, અભિનિવેશ ને અસ્મિતા, 5. એના 5 કટકા કરી 5 મોટી મોટી ચિત્તાઓ બનાવી એના ઉપર પૂતનાને અગ્નિદાહ કર્યો છે, અગ્નિ સંસ્કાર થયા છે. અને જ્યાં એને સળગાવી તો એના શરીરમાંથી સરસ મજાની દિવ્ય સુગંધ નીકળી છે. સરસ દહ્યમાનસ્ય દેહસ્ય ધુમસ ચા ગુરુ સૌરભ, સૌરભ એટલે સુગંધ, સરસ મજાની સુગંધ નીકળી છે. નીકળે જ ને ઠાકોરજીનો જેનો સ્પર્શ થયો. સાખો કો ક્યા છુઆએ કાંટો સે खुशबू देखे और दीवाना कर दे, देखे और दीवाना कर दे.
હસવાની ઠાકોરની કૃપા, પરમાત્માની કૃપા હોય તો હજારો સાંભળે, વાહ કરે. તમે વાહ કરો ને તો એ આજ યાદ આવે કે આ તું કરે છે. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, जो भी हो रहा है अच्छा ही हो रहा है. અહીંથી જે કંઈ સારું લાગે એ અહીંથી આવે છે, આમાં કંઈ નથી, કાંટા જ છે. ખુશ્બુ તમને આવતી હોય તો કૃપા આની છે. મારા ઠાકોર મારી હારે જ હોય, જે ઉપર આવ્યા સામે જ, હું તો એની સામે જોઈને એ જ્યાંથી આવે એ જ. कोई तो है हमदर्द मेरा, कोई तो है हमदर्द मेरा, आप न आए आंसू आए, आँखों को तुम क्या छुआए, कांटों से भी खुशबू જે કંઈ હોય પરમાત્મા. જૂનવાણી એક મૂવીનું પિક્ચરનું ગીત છે. जिंदगी हर कदम एक नई जंग है, जीत जाएंगे हम तू अगर संग है, जीत जाएंगे हम तू अगर संग है, तूने ही सजाए है मेरे जीवन में ये रंग, તું અગર સંગ. ઠાકોરજી સાથે હોય ને ગમે એવી પરિસ્થિતિમાંથી પાર થઈએ. દુનિયા વાહ વાહ કરે, પણ દુનિયા વાહ વાહ કરે ને ત્યારે એ યાદ રાખવાનું કે આ વાહ વાહ આપણી નથી, આ તો અંદર બેઠેલો પરમાત્મા વાંસળી વગાડે છે. તો પૂતનાના દેહમાંથી સરસ મજાની દિવ્ય સુગંધ નીકળી છે, પ્રસરી છે બધે. નંદ બાબા આવે છે, એના નાકની અંદર, નાસિકાની અંદર આ સુગંધ ગઈ છે. એને વિચાર કર્યો આ ગોકુળ તરફથી ગંધ કેમ આવે, આ સુગંધ કેમ આવે છે. કઈક ગોવાળિયાઓએ ભૂલથી ચંદનના લાકડા રાખ્યા છે, ઈ તો નથી સળગાવી નાખ્યા ને. આવી અને જોયું તો 5 ચિતા બળબડ બળે છે ને એમાંથી સુગંધ આવે છે. ગોવાળિયાઓને પૂછ્યું આ શું? કીધું એક રાક્ષસી આવી હતી આપણા લાલાને મારવા, પણ ભગવાને પરમાત્માએ કૃપા કરી, ઈ એને પાપે મરી છે અને આ એની ચિતા સળગે છે. નંદ બાબાને વસુદેવજી યાદ આવ્યા કે વસુદેવજીએ કીધું હતું કે એને જે અંદેશો આવ્યો તો એ સાચો. આ મિત્રતાનો ભાવ. એક મિત્રને મુશ્કેલી હોય, કેવું ન પડે ને બીજો એની પાસે પહોંચી જાય, મુંજાતો નહીં. આ સાચી આત્મીયતા, આ સાચી મિત્રતા. બાકી તો તાળી મિત્ર 13 મળે, શેરી મિત્ર 100, જેમાં સુખ દુઃખ વામીએ લાખો મેં એક હોય. પછી તો એકવાર માં યશોદા લાલનને દુગ્ધપાન કરાવે છે. દુગ્ધપાન કરાવી અને સરસ મજાનું રેશમી વસ્ત્ર બિછાવી ઠાકોરજીને એની અંદર પોઢાડે છે, સુવડાવે છે. આજે પરમાત્માનું જન્મ નક્ષત્ર 4થી વાર આવ્યું. 27 નક્ષત્ર છે, દરરોજનું એક નક્ષત્ર હોય. અને ઠાકોરજીનું જે નક્ષત્ર હતું, રોહિણી નક્ષત્રમાં જન્મ થયો ને, એ ફરીને 4 વાર ફરીને આવ્યું. એટલે 108 દિવસના ઠાકોરજી થયા છે. આજે માએ સરસ મજાનો શૃંગાર કર્યો છે. કટી પર પીળું વસ્ત્ર, કમરમાં કંદોરો, ઉદર રેખા છે, સુંદર કપોલ, આકર્ષક નાસિકા, કોટી કંદર્પ કમનીય પ્રભુનું આ સ્વરૂપ. પગની અંદર નાના નાના પગમાં ઝાંઝરા પહેરાવ્યા છે. એ ઝાંઝરાનો રવ
મુનિઓના મનને પણ મોહિત કરે છે. એક હાથની મુઠ્ઠી વારી ઠાકોરજીએ મોઢામાં મૂકી છે. અહીંથી વર્ણન થાય એનું આમ ચિત્ર જોવું માનસપટ ઉપર તમારે સરસ પ્યારા લાગે છે. નીચે સુવડાવ્યા છે. એમાં માં એમ ટેકીટોસે એને જોવે છે અને જોતા ભગવાને આમ કરીને પડખું ભર્યા. પોતાની મેળે ભગવાન પડખું ભર્યા ઓલા થયા અને માં યશોદા તો રાજી રાજી. સાનંદ સાશ્ચર્ય આનંદ સાથે આશ્ચર્ય થયું કે મારો દીકરો પડખું ભરાવતા શીખી ગયો. દોડતા દોડતા બૂમ પાડવા, એ સખી, ઓ લલિતા, ઓ વિશાખા, દોડો આવો. ગોપીઓ દોડતી દોડતી આવી. તો શું છે માં? તું તે જોયું? તે કઈ જોયું? કીધું માં અમે તો હમણાં આવી, અમે શું જોયું? તે જોયું હોય કે ને? કીધું આજે મારો લાલો એની મેળે પડખું પરવતા શીખ્યું. એની મેળે પડખું પહેર્યું. હાલો હાલો આપણે ઉત્સવ કરીએ. મારો દીકરો પડખું પહેરવતા શીખો છે, આપણે એનો ઉત્સવ કરીએ. રાજાનો દીકરો છે નંદરાજ. પેલી વાર રડે તોય ઉત્સવ, પેલી વાર હસે તોય ઉત્સવ, પેલી વાર પડખું પહેરવે તોય ઉત્સવ, બહાર જઈને પેલી વાર કોકને ઢીકો મારી આવે તોય ઉત્સવ. રાજકુંવર છે. ચાલ ચાલ તું ઘેરે ઘેર બધાને કહી આવ કે આજે આખા ગોકુળે જમવાનું મારે ઘેર. ગામ ધોવાડા બંધ. કોઈના ઘરે ચૂલો પેટવો ન જોઈએ, ધોવાડો ના ચાવવું જોઈએ. એને કહેતા ધોવાડા બંધ. એક જ જગ્યાએ જમવાનું. આજે ગામ આખું ધોવાડા બંધ. આખા ગામને નોતરું દઈ આવ. ગોપીઓ ની જ જોતું હતું. ઘેરે રસોઈની માથાકૂટ નહીં અને ઠાકોરજીને દર્શન થાય, લાલાને રમાડવા મળે. એ જ ભગવાનની કથાએ સાંભળવા મળે ને પ્રસાદે મળે તો પછી એથી વિશેષ તો શું હોય? કઈ કડાકોટ જ નહીં. 8 દી સુધી હોય ને હોય, ફઈબાને હોય. એટલે પછી તો ઉત્સવ. બ્રાહ્મણોને બોલાવ્યા, મંગલ વાજા વગાડવાળાને બોલાવ્યા. વાજિંત્રો વાગે છે, બ્રાહ્મણો આવ્યા છે. બ્રાહ્મણો વેદ ઘોષ કરે છે અને એક સુંદર પાત્રની અંદર ઠાકોરજીને પધરાવ્યા અને યમુનાના જળ લઈ આવી અને ઠાકોરજીને સ્નાન કરાવે. સાથે સાથે મંગલ ગીત ગાય છે. યમુના જળમાં કેસર દો, સ્નાન કરાવું
હસતી જાઉં વાટે ઘાટે નાચે ઓઠો તાલમાં નજર લાગે શ્યામ સુંદરને નજર લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં ટપકા કરી દઉં ગાલમાં જમના જળમાં કેસર ઘોળી કાન તરાવું સામડા પગમાં ચાદર છુમ છુમ બાજે ઘરમાં કંકણ વાલમાં પગમાં ઝાંઝર છુમ છુમ બાજે ઘરમાં કંકણ વાલમાં પગમાં ઝાંઝર છુમ છુમ બાજે ઘરમાં કંકણ વાલમાં પગમાં ઝાંઝર છુમ છુમ બાંધે ઘરમાં કંકણ વાલમાં તે માળા કાનમાં કુંડળ કંઠે માળા કાનમાં કુંડળ ચોરે ચિતડું ચાલમાં જમુના જળમાં કેસર ઘોડે સ્નાન કરાવું સામડા મોર મુકુટ માથે પહેરાવી મોરલી આપું હાથમાં મોર મુકટ માથે પહેરાવો મોરલી આપું હાથમાં મોર મુકુટ માથે પહેરાવી મોરલી આપું હાથમાં મોર મુકટ માથે પહેરાવે મોરલી આપું હાથમાં પાડું નિરખી શોભા કૃષ્ણ કૃપાળો નિરખી શોભા સળગે સગડી વાસના સળગે સગડી વાસના જમુના જળમાં
સુંદર મજાનું સ્નાન કરાવી, વસ્ત્ર અલંકાર સુંદર શૃંગાર કરી અને માં સ્તનપાન કરાવે છે, લાલાને પેટ ભરાવી અને પારણામાં પોઢાડે છે. માં યશોદા વિચાર કરે છે કે આ ધોળાબંધ ગામ છે, આખા ગામની ગોપીઓ ગોકુળની અહીં આવશે, આને ક્યાંક હામો રાખી તો હૂતો હે ને તોય હખે હોવા નહીં દે. ગોપી નીંદરમાં આવે તોય જાતી જાતી આમ ગાલ ખેંચતી જાહે ને માથે આમ કરતી જાહે ને પગમાં આમ કરતી જાહે. આને ક્યાંક એવી જગ્યાએ છુપાવીને રાખવું કે કોઈની નજર ન પડે. એટલે ઘરની પાછળ એક નાનકડો એવો વારા જેવું હતું, એમાં એક ગાડું પડ્યું હતું. એ ગાડાની નીચે ખોયું બાંધી, ગાડાની પાછળની સાઈડમાં ખોયું બાંધી અને એની અંદર એને સુવડાવ્યો. ઠાકોરજીને ત્યાં સુવડાવી અને બહિર નિષ્કર્મણ સંસ્કાર આવતા એ થઈ ગયા હતા. 3 મહિના પછી છોકરાઓને બહાર કાઢતા, નહીં તે ઘરમાં. હવે બહારથી ઘરમાં આવે. પેલા બહિર નિષ્કર્મણ 3 મહિને થતું, છોકરું ઘરમાં ને ઘરમાં હોય. એટલે 3.5 મહિના થઈ ગયા, બહિર નિષ્કર્મણ સંસ્કાર થઈ ગયા છે. એટલે બહાર વાડામાં એને સુવડાવી દીધા. ફળિયામાં એક બળદ ગાડું પડ્યું ને, એ ગાડાની નીચે હવે ખાલી ગાડું પડ્યું છે, એમાં બળદ જોડેલા નથી. ધરમ કરમ ના જોડિયા બળદિયા, પણ એ ધરમ કરમ ના આમાં બળદ છે નહીં, ખાલી ગાડું છે. એમાં એને સુવડાવ્યા. હવે એ ગાડાની ઉપર શું છે તો કે દધી પદાર્થ, માટલા ગાડામાં છે, ખાલી ગાડામાં મૂકેલા માટલા, અને એમાં ભરેલા છે માટલા. એમાં માખણ છે, એમાં દૂધ છે, એમાં દહીં છે, દધી પદાર્થો ભરેલા માટલા છે. એટલે ભોગ બધા, ભોગ ઉપર છે અને ભોગવનાર નીચે થઈ ગયો. રસેશ્વર નીચે, રસ બધાય ઉપર, રસેશ્વર નીચે. આવું સંસારનું સકટ હોય તો એ ભાંગે, એ સકટ ભંગ થાય. ઠાકોરજી સુતા છે અહીં ગાડામાં. પેલી બાજુ મથુરાની અંદર ફરીથી પાછી સભા. કંસે બધાને ભેગા કરીને પૂછ્યું, બકાસુર બકાસુર બધાય એના મિત્રો, એના ચાપલુસો બધાય ભેગા હતા. એને કીધું કે આ પૂતના ગઈ, એના કઈ સમાચાર છે? ગઈ પાછી ના આવી. કોકે કીધું એ પાછી થઈ. ચુનવાડી જ સમજશે. ગઈ પાછી ના આવી તો કે એ પાછી થઈ, હવે નહીં આવે. કીધું કેમ બને? કીધું ખબર નહીં, પણ વ્રજમાં ફરતી ફરતી ગોકુળમાં ગઈ ને, એ ગોકુળમાં ગુજરી ગઈ એવા સમાચાર છે. કાગને બેસવું ને ડાળને પડવું એવું થયું હોય તો ખબર નહીં, પણ ગોકુળમાં ગુજરી ગઈ એટલે ન્યા કંઈક છે એવું અંદાજ આવે છે. એટલે કંસે કીધું કે તો હવે આપણું નિશાન જ ગોકુળ, ટાર્ગેટ જ ગોકુળ. તો હવે કોણ જાશે? સક્તાસુરે કીધું હું જાઉં છું, હું જાઉં મહારાજ. કીધું જા. સક્તાસુર નીકળો છે ત્યાંથી, ગોકુળની અંદર આવ્યો અને ગાડામાં ઘૂસ્યો. ગાડાની અંદર ઘૂસ્યો ને ભગવાન જાગી ગયા. અસુર આવ્યો ગાડામાં, પરમાત્મા જાગી ગયા, રડવા લાગ્યા. કોઈએ બધા, આખું ગામ ધોવાડા બંધ હતું. એક ચૂલ ઉપર મગ બફાતા હતા, ફાડા લાપસી થતી હતી અને આખા ગામને જમણવાર હાલતું હતું. એમાં બધા દે ને દેકારો જ હાલતો હતો. એમાં ઠાકોરજી રડ્યા, કોઈ જોયું નહીં. નાનકડા બાળકો 2-4 ત્યાં રમે છે, એની નજર ગઈ.